गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर महेश्वर गुरु साक्षात पर ब्रह्मा बासु ए जी गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। गुरु को कीजिए बंदगी दिन में 100 बार। ए जी गुरु को कीजिए बंदगी भाई मारा दिन में 100 बार। काग का गुरु हमस बना दिया गुरु घड़ी ना की धीवा। आज रोज अपनो गाम जोटवड़ मुकामे मारा सदगुरुना प्रेमी हंस भक्तों भाविक एवं भक्तश्री जगदीश भाई साथे तेओनी जीवन साथीनी साथे तेओना बन्ने भाई श्री साथे आ गामना तमाम हरिभक्तो बहनों दीकरीओ वडीलो ज्ञानी ध्यान अनुभवी संतो साथे मारा कलाकार मित्रों साथे मारा बेंजा मास्तर धर्मदास कीधु केम रहीए गुरु विना केम रहीए। गुरु तो दरेक ने होवा जोईए दरेक ने कोई पण संप्रदाय में जईने गुरु करवा पड़े अने गुरु कर्या पछी गुरुना वचने चालवू पड़े। गुरुना वचने चाले तो एकदम तमारो मारो बेड़ो पार थाय। गुरु आपेलो वचन पाड़वानुं। पछी गुरु कहे कि बेटा आजथी दारू ताड़ी मांस मटन नहीं करवू अने पाछा करीए त्यारे दुख आवे एम बीजू काई नहीं। गुरु कर्या पछी गुरु कंठी लीधा पछी गुरु महाराज 7 नियम आपे। कंठीना 7 नियम दारू ताड़ी मोसार चोरी जूठू व्यभिचार। उपदेश लो तो 10 नियम आवे पण उपदेश आपने नहीं चाले बराबर। तो कंठी पहेरीन खाली दारू ताड़ी मोस मटन आ 3 वस्तु छोड़ी दो तो आपणो समाज आपणो परिवार आपणुं घर आपणा बाळको अपनी पत्नी अपना माँ बाप अपनु कुटुंब अपनु गाम सुखी रहे। आटलू बीजू कई नहीं। आ गामनी अंदर एक ज गुरु बने तो आखू गामनु नाम लेवाय। कया गामना गुरु महाराज छोटवड़ना एम चेलावाड़ा में एक ज गुरु महाराज बन्या। कया गामना महाराज चेलावाड़ा नोम अमर। एक गामनी अंदर एक ज जन बराबर पीन झगड़ो करता। कया गामनो लाता के चेलावाड़ानो। एक जन भगत बनी भजन करे 2 वाणी बोले तो नाम बोलाय के अमुक गामनो भाई उभो थाय ने 2 वाणी बोले तो आखा गामनो नाम तरी जाय। बस बीजू काई नहीं। आटलू करवा जेवुं छे। आटलू करो तो बेड़ो पार छे। जीवन सुखी जीवीए त्यां सुधी बहु सुख। આપણે શરીરે ત્યાં સુધી સુખ જોઈએ પણ આટલું છોડવું પડે તો આપણે સારી ગાડી આવે ને સારી લાડી આવે ને સારું ઘર હોય બને। લાડી સારી મળે એ તો જયંતીદાસની સાખી તો તમે સાંભળી છે યુટ્યુબ પર। ખૂબ એ સાખી બહુ ધ્યાન રાખવા જેવી છે। ગાય સંભળાવું। जे पीवे छे दारू ने ताड़ी एने कोई नहीं आलशो भाई लाड़ी। जयंतीदास सबने साचू कहे तमे ना बगाड़शो काया वाड़ी। अनेक बीजी साखी छे समझी जवानो आटली साखी में। जे पारे छे कुकड़ी एना घर में रहे छे भूतड़ी। जयंतीदास सबने साचू कहे તમે જમવા બેસો તે નહીં મૂકવું પડે પૂખડું
પછી ભગવાનને થાળ પૂખડું નહીં કરવાનું, પછી એમ પૂખડું બીજા ખાતાજીને એમ પૂખડું મેં કીધું ત્યાં કોઈ ખાઈલા થાળ જ ભગવાનને ધરાવી દે ને. જે બનાવો તે, રામદેવજી હોય, સ્વામિનારાયણ હોય, પુરુષોત્તમ હોય, નિરાંત હોય, સાહેબ હોય, થાળ ધરાવી દેવાનો. જમવા બેસો એ પહેલાં જે રોટલો બનાવો એ રોટલો બનાવીને ભગવાનને ધરાવીને પછી તમે જમો તો તમારા શરીરમાં રોગ થવા દે નહીં. ભગવાનને ધરાવેલો પ્રસાદ થઈ જાય. જે બનાવો તે ભગવાનને અવશ્ય ધરાવો. જે બનાવો તે ભગવાનને એમ ઘંટડી વગાડવાની, ધરાવી દેવાનો, થોડીક વાર રહેવા દેવાનો, પછી ઉઠાવી લેવાનો અને પછી આપણે જમવા બેસીએ તો બધાને થોડો થોડો આપી દેવાનો. જે બનાવ્યું હોય તે રોટલો, દાળ ભાજી, દાળ ભાત, શાક રોટલો જે બનાવ્યું હોય તે આ કરો. આ શરીર સારું રાખવું હોય તો ભગવાનને ધરાવેલો પ્રસાદ થઈ જાય. પ્રસાદ અને સંતો એટલે કે પ્રસાદ લઈ પાવન થયા પૂર્વા મનના કોર, ધનના ધનના ઘેર નરસિયા જેને ઘેર પધાર્યા રણછોડ. તો આજે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે ભગવાન રામદેવ બાપુને જ્યોતિને રૂપ લઈને બોલાવ્યા છે. આ પરિવારે અહીંયા ભગવાનને થાળ ધરાવીશું, પછી આપણે બધાએ પ્રસાદ લઈશું. પ્રસાદ લઈને જવાનું, બસ ભજનમાં એટલો નિયમ રાખવાનો. પ્રસાદ ને આરતી આ બે લીધા વગર જવું નહીં. રાત આપણી માથે પડે, અડધીથી જ આવે, પોણીથી જ અને હાવ જતા રહ્યા હતા પ્રસાદ લીધા વગર. એમ થાય કે હારું માથે પડે. જાગ્યા તે નર પરમ પદ પામ્યા, ઊંઘેલા જન્મ ગુમાવી દીધો. જાગ્યા છે, પદને પામ્યા છે. તો એકદમ મારે એમ નહીં કહેવું કોકને ખોટું લાગે એવું નહીં, પણ ધીરે ધીરે આખો ગ્લાસ હોય તો અડધો કરવાનો, અડધો હોય તો પોનો કરવાનો, એમ કરતા કરતા ધીરે ધીરે મૂકી દેવાનું. બરાબર, ધીરે ધીરે તમે મૂકશો તો તમારા ઘરમાં 20ની નોટ બચી જશે. બરાબર ને. કોકને પડીકી હોય તો 2 પડીકી ઓછી ખાવાની, તો 10 તો બચી જાય. આ બધું બચાવો. આપણા જીવનમાં બચાવીશું તો કોમ લાગશે. જોડે જોડું બેસજો કે જોડે જોડું. જોડામાં જોડે રમતે લો એમ કે બસ જોડું છે કે બરાબર છે. અને જોડું નહીં થયું હોય તો બરાબર છે, વાર હોય, સમય હોય, પણ જોડું તો થવાનું છે. વહેલું કે મોડું જોડું તો થશે. તો ભગવાનની આરતી કરીએ. કલાકારો આવી જજો કેટલે. ઓહો, 2 ક્ષેત્ર વટી ગયા ખૂંજન. ધર્મદાસ થકાવી દીધા. અને ધર્મદાસ કીધું એ વાત સત્ય છે. ગુરુ મળે, ગુરુના ચરણોમાં રહેવા મળે, કાયમ અહોનિષ્ઠ, તો દુનિયાના દર્શન કરાવે, ભગવાનના દર્શન કરાવે. ગુરુ મળે તો બધું મળે, બાકી કાઠું છે. તિલક કરો, બેન હાથ લગાડો, તમારે અર્થિંગ કરવાનું. એમ અર્થિંગ કરે તો લાઈટ થાય, બાકી કશું ને અંધારું ઘૂસ. રામદેવજી મહારાજ નો દીવાનો. આખી દુનિયામાં ભગવાન એવું સેટિંગ કર્યું છે અર્થિંગ આપવાનું. આ કરંટ ગમે એટલો ફૂલ જતો હોય, પણ જો તમે ફૂલને ઝાલો તો ગમે એવું ગોરું ઉડાડ દે, પણ અર્થિંગ આલો એટલે લાઇટ થાય. સાબુનને સેટિંગ કરવા એવો હોય, અર્થિંગ કરી રહ્યો છે કંઈક છે કે. જીવન જીવા એ અર્થિંગ છે. આપણો પતિ પત્નીનું બે અર્થિંગ છે. એમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે. આ બહુ વિચાર અનુભવ કરવા જેવું છે. ભગવાને શિવને શક્તિ બનાવી, અર્થિંગ બનાવ્યો. તેમાંથી આખી 140 કરોડ જનતા છે. એક બેન 140 કરોડ ભારતની એકલી. ઓસ્ટ્રેલિયાની અલગ હશે, અમેરિકાની અલગ, આફ્રિકાની અલગ, પાકિસ્તાનની અલગ, એવી ગણતા છે. આપણે તો આપણા દેશની ગણીને કહીએ કે 140 કરોડ જનતા છે આપણા ભારત દેશની, વર્લ્ડની. તો એ રચના મારા ભગવાને કરી છે. ભગવાને સરસ નરને નારી બનાવ્યું છે. નર ને નારીથી આખી દુનિયા ઉત્પન્ન થઈ છે. તો બધાય મસ્તીથી જીવવાનું છે. અને કદાચ વ્યસન હોય તેને દૂર કરો. નાચવાનું છે, અરે નાચો, મોજ કરો.
મીરાબાઈ આવા ભજનમાં નાચતી હતી, તમે નાચો છો ને એમ નાચતી હતી. મીરા નાચી, સબરી નાચી, સંત તુકારામ નાચ્યો, હે નરસિંહ મહેતા નાચ્યા, કબીર સાહેબ નાચ્યા, રામદેવજી નાચ્યા, ભાથીજી નાચ્યા, રામ નાચ્યા, કૃષ્ણ ભગવાન તો હોલ 1000 ગોપીઓને લઈ નાચતો હતો. એક બે ગોપી નહીં, હોલ 1000. કેમ કે મશેલા આપણે એક જ ગોપીમાં ઠેકોનું નહીં. એ જ બિચારી એમ દુવાઈ દુવાઈને જીવતી હોય. ભગવાન કૃષ્ણને 16,000 ગોપી હતી અને હોલ 1000 ગોપીમાં નરસિંહ મહેતા ઊક, તે વખતે લાઇટ નથી એટલે ઊક હરગાવે અને વચમે ઊભો રહે ઊક હરગાવી. હોલ 1000 ગોપીઓ નાચે અને હોલ 1000 ગોપીઓ જોડે દરેક જોડે કૃષ્ણ લીલા સુધા. નરસિંહ મહેતા લીલા જોવે ઊક હરગાવીને. ઊક ભરતો ભરતો આખો હાથ ભરી ગયો પણ નરસિંહ મહેતાને ખબર નહીં પડી. એટલો વૈરાગમાં લાગી ગયો, એટલો રંગ કૂદવામાં એટલો લાગી ગયો, હાથ ભરી ગયો ને ભગવાન જોઈ જાય, ઓહો મારા ભગતનો હાથ પડે, આવીને હાથ જાળી દીધો. ભગવાનનો હાથ પડે ત્યાં પૂરું થઈ જાય, સારું થઈ જાય. આ આનંદની લીલા છે. આનંદ એની લીલાનો પાર નહીં આવે, એની લીલાનો કહેતો નહીં આવે પાર. કાયાની રવાડી સુહામણી. ભગવાનની લીલા બહુ છે. એ લીલા કરી એવી આપણીથી બને નહીં. એ તો ભગવાન કરી લીલા બહુ કરી. વરસાદ વરસાવે, હે કેવી લીલા કરી. આપણીથી ગળક પોણી પડેલા ઉપરથી. એટલે એને નાચવાનું, આનંદ કરવાના, ફૂલની વૃષ્ટિ કરવાની. આ ભગવાનના નામે છે. કોઈને હાજરી આવે તો રમી લેવાની. ભાથીજી આવે, રામદેવજી આવે, માતાજી આવે, ખોડિયાર આવે, ચુડવેલ આવે, વેસન આવે, ખત્રીજ આવે, ભૂતડું આવે તો ચાલે, જે આવે તે. આ 33 કરોડ દેવી દેવતાનો પાઠ છે. હાથ પાઠમાં 33 કરોડ દેવી દેવતા હાજરી આપે છે. એક બે ની વાત નથી. 5, 7, 9 ને 12 પૂરા 33 કરોડ દેવી દેવતાનો પાઠ છે. વચમે આત્મ જ્યોત જલી રહેશે. આ પાઠના દર્શન કરવા. આ પાઠે અજવાડે કઈક સંતો તર્યા છે. સતી તનખી તરી, રૂપાદે તરી, માલદે તરી, આ બધા તર્યા છે પાઠમાં. આપણે તરવાનું છે. મારે તેમ કેવું છે, એક પાઠમાં એક જન્મ કે આજથી પડી કે નહીં ખમતો અમારો પાઠ ઉગી જાય, અમારી રાતા અને આ સાહેબની ખર્ચ ઉગી જાય. એક જ વ્યક્તિ એમ કે આજથી પડી કે નહીં ખાવું તો આપણો પાઠ ઉગી જાય. 20 રૂપિયાની પડીકી ખાય તો 20 તારી 60, 600 રૂપિયાની પડીકી થાય તો 12 મહિનાની કેટલી થાય ગણી કાઢો ધીરારીને. 600 રૂપિયાની મહિનાની તો 12 મહિનાની 2 વાર અમે બુલેટ આવી જાય કે નહીં, પડીકી છોડે તો આવી જાય. એટલે એક પાટે એક વસ્તુ મૂકવાની. અને રામદેવ બાપુ કીધું છે એક પાટે એક ઓલિયો પીર પ્રગટ થશે, આવું કીધું છે. એક પાટે એક ઓલિયો પીર પ્રગટ થશે થાય. આમાંથી કોક આજે છોડ્યું છે, કંઠી પહેરીશ, કીધું છે બાપુ આજથી હું ભગત બનું. મેં કહું વાહ, ધન છે દીકરા, ભગત બની જા. છોડી મનથી ગુરુ ધારણ કરી લે. ગુરુ તો કરવા પડે તમારે. એટલે કીધું કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ. રામદેવ બાપુ ગુરુ કર્યા, કબીર સાહેબ ગુરુ કર્યા, સ્વામિનારાયણ ગુરુ કર્યા, પુરુષોત્તમ ગુરુ કર્યા, ભાથીજી ગુરુ કર્યા. ગુરુ તો કરવા પડે. ગુરુ કર્યા પછી આપણે ચાલવાનું બસ, બીજું માથાકૂટ નહીં. મહિને મહિને ચેલાવાળા ચાલુ જી. 12 તારીખે છે પાછા ચેલાવાળા આવવાનું, મહિને મહિને ઓટો મારવાનો. બાપુ પૂછી જોવે કેમ છો બાબુભાઈમાં જામો, બાળ બચ્ચો હારો, ખેતીવાડી હારી, ઢોર ઢાકર હારું. ગુરુ પૂછે તમને, તમારે જે હોય તે ગુરુને પાછા કહેવાનું. અને ગુરુને કહો એટલે તૈયારીમાં જ મટી જાય. તમે બોલો ને એક બાજુ મટી જાય. હું વાત કરું. રામદેવજી મહારાજ હમણાં એક દીકરી પનિયારાની બાજુ, નાની રાજકીયની દીકરીની દીકરો અંદર ખલાસ થઈ ગયો, પોઈઝન થઈ ગયું. મને ડૉક્ટર કાલે પરમ દિવસે ફોન કર્યો કે બચે એવું નથી. મેં કહ્યું નહીં, મારો ધણી બેઠો છે, બચાવી લેશે. આજે ફોન આવ્યો, કેવું છે ભાઈ? તાકે બાપુ સારું થઈ ગયું. મેં કહું વાહ, સારું જ થાય ને ભાઈ, હે આ ધણી છે, સારું થઈ ગયું. આ ભગવાન એવો છે, સારું કરી દે. તમને લાખો રૂપિયામાંથી ઉગારી લે, ખાલી એનું ભજન કરો ને, લાખો રૂપિયામાં બચાવી લે. પણ ભજન કરવું પડે, એના નામે નાચવાનું, આનંદ કરવાનો છે. પણ કોઈની નિંદા, કોઈની ચાડી, કોઈની ચૂકલી, કોઈનો ઝઘડો એ નહીં કરવો, કોઈની ઈર્ષા આવું નહીં કરવું.
આજે આ પરિવારે કેટલો ખર્ચ કર્યા, ત્રણેય ભાઈઓ મળીને કેટલીક આમની કાઠી મજૂરી છે. અહીં અવારનવાર અહીંયા જમવાનું રાખે. જગાભાઈ આ બાજુ કાર્યક્રમ હોય તો મને કે બાપુ મારે ઘરે ભોજન કરવાનું છે. મેં કહ્યું સારું. અહીંયા અવારનવાર આવું. કોઈક નામ થાય કે મહારાજે પૈસા વાળો એટલે ત્યાં જાય. નહીં નહીં, એવું નહીં. હું તો ગરીબની ઝૂંપડીએ જવું. મારે તો પૈસાની કંઈ વાત જ છે નહીં. મને કોઈ આમંત્રણ આપવું જોઈએ, બાપુ આવજો ને મારે ઘેર, તો હું આવું. હે આવું એવું થોડું છે અમીરને ત્યાં જાય ને ગરીબ? નહીં નહીં, ગુરુને તો સૌ સરખા. હું તો ચમાર મેં હોઈ જાઉં, હું તો હરિજનને ઘેર જાઉં, ચમારને ત્યાં પણ જાઉં, ત્યાંય ચા પીવું. મને કે બધા તું ખરો છે મારા બધે ચોમડીમાં ચા પીતો પડે. મેં ગમે બધું કર, તારે બોલાવો બોલાવજો, નહીં તો નહીં બોલાવીશ. સંત બડા પરમારથી શીતળ જાકો અંગ, તપજ બુજાવે વરકો દે દે અપના રંગ. સંત પરમારથી છે, એને કોઈ ઉચ્ચ નહીં, એને કોઈ નીચ નહીં, એને કોઈ જાત નહીં, એને કોઈ સ્ત્રી નહીં, એને કોઈ પુરુષ નહીં. મારા માટે તો અમારી દીકરી છે, મારી બેન છે. હું હસીમાં આનંદ કરાવું, મોજ કરાવી દઉં. અને આગળ મેં કીધું મને અમુક દીકરીઓ જોઈને હસે બહુ. એમના હૃદય આનંદ કે બાપુ એટલે બાપુ એમ થાય, એવો ભાવ. બીજું કાંઈ નહીં, બીજું કાંઈ છે નહીં. ચોમડાની પૂતળી ભજન કરી લે, ઓમાં કશું હવા દે નહીં. હવાદ હોય તો મને કહો. આ ચોમડામાં કંઈક સારું ગંધ મારે એવું છે. કોનો મોગરી ઘાલીને ગંધી જવું, સારું ગંધાય. એકે દરવાજો હારો નહીં મળે, એકે દરવાજો હારો હોય તો મને કહો. 10 દરવાજા છે. હે આ એક દરવાજો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, પાછળ 8મો. આ બધો કચરો કાઢવાના જ દરવાજો. આગળ 9મો, ઉપર 10મો. આ 10મો આ બ્રહ્માંડ છે. અહીંયા 10મો દરવાજો. નાનું છોકરું જન્મે ને તો અહીં ખાડો એમ ધડાક ધડાક. આ બ્રહ્માંડ છે. આ 10 દરવાજા, 10 દરવાજા બંધ હુઆ તો નીકળ ગયા સવાર. કોકને મુખમાંથી જાય તો મોઢું ફાટી જાય, એટલે મોઢુંથી લોહી નીકળે એટલે મુખ બારીમથી ગયો. આંખમાંથી લોહી નીકળે એટલે આંખ બારીમથી ગયો. કોણમાંથી આ લોહી નીકળે એટલે કોણ બારીમથી ગયો. હે આ બધી બારીઓ છે. જ્યાંથી આત્મા જાય ને ત્યાં લોહી નીકળી જાય. ધ્યાન રાખજો બરાબર. બ્રહ્માંડમાંથી આત્મા જાય ને તો જાણવાનું કે મોક્ષ મળી જાય, આવા જવાના ફેરા મટી જાય. પણ કોઈને એવું થયું કે આ બ્રહ્માંડ ફાટી ગયું? કોકને. પહેલાના સંતો એવો યોગ કરતા, સાધના કરતા. અને નાભી એટલે આ ડૂટી, આ ડૂટીમાં અષ્ટ પોનોની પોખડી ચક્ર છે. અહીંથી શબ્દ અહીંથી ઊભો થાય અને હૃદય પર આવે, હૃદય પર આવે, મુખબારી પર આવે અને મુખબારી પર શબ્દ બને, શબ્દ બનીને બહાર બોલાય. હું વાત કરું, આને બહુ ઓળખવાનું છે. આ યોગ સાધનાની વાત. તમે યોગ કરો તો એમાંથી તમને જોવા અનુભવ થાય. યોગ સાધના, તપ કરવું પડે, યોગ કરવો પડે, સાધના કરવી પડે. આ બધું કરો જીવનમાં. રામદેવજી મહારાજના જય. બને તો એક માળા કરો ઘરે બેહી, તમારા મંદિરે હોય ત્યાં. અને આ માળા નહીં થાય તો કોઈ જોઈ જોઈને પગલું ભરો તોય ચાલે. સાધના નહીં બને, યોગ નહીં બને તો જોઈ જોઈને પગલું ભરીને ચાલો તોય ઘણું થઈ ગયું. ચાલવામાં કોઈ ધ્યાન રાખીને ચાલીએ તોય બહુ થઈ ગયું. ધ્યાન નહીં થાય, ધ્યાન આપણેથી ધ્યાન નહીં થાય. ઓંખ ધ્યાન કરવાનું એ છે. ઓંખનું પોપનું પડે નહીં, હોઠ ફફડે નહીં, આ કંઠ હલે નહીં, એ ધ્યાનનું સાધન છે. પણ એ તો થાય નહીં. તો ધ્યાન રાખીને આપણે ચાલીએ ને તોય ઘણું છે. ખાલી ધ્યાન રાખીને ચાલવાનું, ધ્યાન રાખવાનું. અહીંયા જવા જેવું છે, અહીંયા નથી જવા, અહીં ભાઈબંધી કરવા જેવી છે, અહીં નથી કરવા. આ ધ્યાન રાખીને ચાલો તોય કલ્યાણ છે. મારી બેન ધ્યાન રાખીને ચાલે તોય સારું. આ બેન જોડે બેસવા જેવું છે, આ બેન જોડે નહીં બેસવા જેવું છે. આ બેન જોડે બેસીએ તો આપણને સારા સંસ્કાર મળે, આ બેન જોડે તો આપણને પાછી ચાલને બોલી લીધું તો એમ થાય, બગડી જાય. જેવા સાથે તેવા, જેવા સાથે. હારા માણસ જોડે બેસીએ એટલે હારી વાતો મળે, સારી બેન જોડે બેસીએ એટલે હારી વાતો મળે. આ બધું છે જીવન. બસ પછી મોજ, પછી દુનિયામાં કાંઈ નહીં. હે ઇન્દિરા ગાંધી 25 વર્ષ દેશ ચલાવ્યો. તમારી જેવી સ્ત્રી હતી, 25 વર્ષ દેશને ચલાવ્યો. હે તમારથી ઘર તો ચાલે ને. હે બીજું વધારે તો નહીં ચાલે, પણ ઘર તો ચાલે ને. ઘરવાળો નહીં કેમ સુધરે? સુધરી જાય. સીતારામ 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 બોલવાનું, રોટલી બનાવવાનું, એમ ફેરવો તો સીતારામ, ઊંધી પાડો તો સીતારામ, ટોપલી મેળો તો સીતારામ. પછી કહેવાનું લે બકા, એમ ચાલ બકુ ખાઈ લે, એમ. પછી થાળી પીરસવાનું, ગરમ ગરમ રોટલી પીરસવાની અને ગરમ ગરમ રોટલી આપવાની. લો લે બકા, અહીં બે પાટલો મૂકી દેવાનો, થાળી શાક જે બનાવ્યું તે ગરમ ગરમ રોટલી ખવડાવવાની. અને ખાતાજીને કેવા ભાવથી ખાઈ જોવાનું. રોટલી બનાવતી જવાનું, સીતારામને એના મોડા ગમી જવાનું. અસલ 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 હસતો ખાઈ શકે.
અને તમારી દાળની વખોણ કરે, રોટલીની વખાણ કરે એટલે જોવાનું કે આજે મારો ધણી ખુશમાં છે. હા, અને તમારો ધણી ખુશમાં હોય એટલે કહેવાનું ધીરા હરી પણ રાતે ખાઈને પરો એટલે કહેતા બાયડી લાયો આમ થો લાયો. રામદેવજી મહારાજ હા, આ પોતાના ધણીને મસ્ત જમાડો, બરાબર ને? ગરમ ગરમ શાક બનાવો, પીરસો, જેમ ખાઈ એમ ગરમ ગરમ રોટલી પીરસો, ઠંડીની સૌ ખવડાવશો. એનું શરીર સારું હોય, આપણો ધણી સારો હોય, એનું શરીર તંદુરસ્ત હોય એટલે બધું ઘરમાં લીલા લે. પણ ધણી માદો થઈ જાય ત્યારે બેનને બહુ દુઃખ આવી જાય, અને પત્ની મોદી થઈ જાય તો એ ભાઈને દુઃખ આવી જાય. હે, પત્ની સારી જોઈએ ને પતિ સારો જોઈએ, આ બે જણો તંદુરસ્ત જોઈએ, ઘરમાં બે જણો મસ્તીથી હોય, જોરદાર હોય, ઘરમાં કોઈ દુઃખ નહીં આવે, પૈસો ટકો, ખેતી વાડીએ બાળ બચે. અરે લાત મેળીને પૈસા લાવે પણ મોદત હોય ત્યાં કોથી લાવે લાવી. અને આવીએ ને મોદી હોય ત્યાં રોટલો કોઈ બને હાલે, લુગડો કોઈ ધોઈ હાલે, બારો હોરો કોઈ કરે, છોરોને ધવડાવે કોઈ, આ હુવડાવે કોઈ. એ સારું હોય તો બધું આપણને લીલા લે, પત્ની સારી હોય તો આ પતિને લીલા લે, અને પતિ સારો હોય તો પત્નીને લીલા લે. બંને સારો જોઈએ. તો આ સારું રાખવું હોય, આ બધું સારું કરવું હોય તો પાછો યજ્ઞ કરવો પડે. આ એક યજ્ઞ છે. આ રામદેવ બાપુનો મોટામાં મોટો યજ્ઞ છે. દિવસે નવચંડી યજ્ઞ કર્યું એ યજ્ઞ, અથવા કશું આપણી ભાઈ બહુ સગવડ તો કોઈક એમ કે બાપુ અમારે ઘરે યજ્ઞ કરવા આવવાનું, 5 જણોને બોલાવીને પણ યજ્ઞ કરો. યજ્ઞ કરવાથી તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ બને, તમારા ઘરની લક્ષ્મી શુદ્ધ બને, તમારા ઘરમાંથી યાદી વ્યાધી પીડાપણોથી દૂર થાય. આ બધું કરો, જીવનમાં કરો, શક્તિ પ્રમાણે કરો. 10,000 રૂપિયા આખા વર્ષે કમાય તો 1,000 રૂપિયાનું કરાવો યજ્ઞ. આ બધું કરો. સાધુને બોલાવો, સંતને બોલાવો, મોજ કરાવો, કલાકારોને બોલાવો. અમને કીધું ને ધર્મદાસ કે ફરી કોઈક બોલાવજો, પાછા ભાવ જગાડજો, અમે આવીશું. આજે આટલા રૂપિયાનો ખર્ચ કરવો એટલે આ 2 લાખ રૂપિયાનો આજનો પ્રસંગ છે. આ ત્રણેય ભાઈઓથી આ 2 લાખ રૂપિયાનો પ્રસંગ છે. આટલો મોટો સરસ મંડપ બાંધી, સરસ રસોડું બનાવ્યું, હે મસ્તીથી કેટલા ફૂલ લાયા, કેટલું બધું કર્યું છે આપણા માટે. આપણે આપણી રીતે ઘરમાં રાખવાનું. એવું હોય તો પછી ગોમના બોલાવીને આવવાનું, બાપુ મોજ આનંદ કરવાનો, નાચી તો લેવાનો જ છે. મીરાબાઈ તો પગમાં ઘૂઘરા બાંધે, હાથમાં ઘૂઘરા બાંધે, અને ઊભી રૂપારી બહુ હતી. એનું રૂપ જોવા ઇન્દ્ર આવતો હતો, એટલી બધી રૂપારી. જયમલ રાજાની દીકરી, રાઠોડની દીકરી હતી, રાજાની દીકરી હતી, દરબાર હતા, એવી દીકરી હતી, બહુ રૂપાળી. એનું રૂપ જોવા ઇન્દ્ર આવે. ઇન્દ્ર કે આ રૂપ તો મારા સમળિયાને હોપી દીધું, તું હું ભારતી ફરે એમ. ઇન્દ્ર નહીં જવું, આ રૂપ તારું નથી, આ તો મારા ધણીનું રૂપ છે. આજે પાંડરપુરની અંદર મીરાબાઈ મૂર્તિમાં હમાઈ ગયેલી શેડો હાડીનો હજુ બાર છે, જોઈ આવજો કોઈ વખત. એવી ચિત્તોડગઢની પાછી રાણી બની. ચિત્તોડગઢની મહારાણા પ્રતાપ જોડે લગ્ન કર્યું. મહારાણા પ્રતાપ એવો મહાન બળવાન હતો, 72 કિલોની તલવાર તો એક હાથે ફેરવો, 21,000 મુસલમાનને કાપી નાખેલા. એવો એવો તમે અમુક જસીટીમાં જોજો, મહારાણા પ્રતાપનો ઘોડો હશે. હાલમાં જયદ્રસિંહ બાપુએ ઘોડો બેહાડે ચોકડી પર. મહારાણા પ્રતાપ એવો ઘોડો, મહારાણા પ્રતાપ. ગઢમે ગઢ, ચિત્તોડગઢ, બાચી બધા ગઢવાયા, પાવાગઢ, જુનાગઢ, આબુગઢ, આ માખણીગઢ, આ બધા નાના નાના ગઢિયા, પણ મોટા મોટો ગઢ ગઢમે ગઢ, ચિત્તોડગઢ, બાચી બધા ગઢવાયા. એવો મહાન ગઢ, એ ગઢનો રાજા, એ ગઢનો રાજા એવો હતો. તોય કીધું તું તો આજે જન્મે કાલે મરી જાય યાર, તારી જોડે લગ્ન કરીને શું કરું? મેં તો વરી જુ, મારા સામળિયા જોડે મારો ચૂડલો અમર થઈ જાય. મહારાણા આવું કીધું. લગ્ન કરી લીધું પણ મેં મારા ભગવાનને વરી ચૂક્યું છું. બસ બસ મને મારા સામળિયાનું ભજન કરવા દે. રોનાને એવો ભાવ કે તું બહુ રૂપાળી છે, બસ તારું રૂપ મને જોઈ લેવા દે. એવી એક કાચની રૂમ બનાવી, આખું નગ્ન દેખાય એવી રૂમ બનાવી. આજે છે ચિત્તોડગઢમાં, કોઈ વખત જો ને એવી રૂમ બનાવી. અને રૂમની અંદર મીરાબાઈને પૂરી તો મીરાનું એવું રૂપ, જોગ જોગ માયા જગદંબાનું રૂપ દેખાયું. મહારાણા પ્રતાપ જકી ગયો, ઓહો માતું તું જોગ માયા છે, માફ કરજે માડી, ભલે હું લગ્ન કર્યું પણ મને માફ કરજો. મેં વિચારતો તો જુદું, પણ તું છે કંઈક જુદું, તેમાં મારી બેઠી મારી જોગ માયા છે. એમાંથી તો આવા દીકરા પેદા થયા છે, એમાંથી આપણે બધા પ્રગટ થયા છે. એમાં હું માથાકૂટ. ધર્મ પત્ની બનીને આવી છે તે મોજ કરો. બાકી એમાંથી નરેન્દ્ર મોદી પાક્યો છે. હે એવા એવા દીકરા દીકરીઓ જન્મ આલ્યા છે. આ પૃથ્વીને રક્ષણ કરે એવા દીકરાને જન્મ આલ્યો. ભાથીજીને જન્મ આલ્યો, રામદેવજીને હે પ્રગટ થઈને આવ્યા. જોવો જ ખરા, આ દીકરીઓનો બહુ મહિમા છે. એટલે દીકરી આંગણની તુલસી કીધી છે. દીકરીને પ્રેમ કરો, દીકરીને મસ્તીથી રાખો, દીકરીને સંસ્કાર આપો.
કોકને આ દીકરી નહીં હોય ને તો કોકની દીકરી લાવવાની એને કહેવાનું, લાવ બેટા મને આપી દે, હું પૈને આવીશ દીકરી. ગઈ વર્ષે મારા જય દાદા જયદરસિંહ દાદાએ 21 દીકરીઓને, અરે 31 દીકરીઓને બોલાવી અને પરણાવી અને જાત જાતની જણસો આલી, આખું ઘરનું ભંડાર આલ્યો. અને વળાવતી વખતે જય દાદા બહુ રડ્યા, બહુ રડતાજીને એવું બોલ્યો, બેટા અડધી રાતે આ કંજરીનો દરવાજો તમે ખખડાવજો, અડધી રાતે હું તમારી વારે નહીં આવું ને તો મેં તમારો બાપ નથી. આવા દાનદાતા પડ્યા છે. દીકરીને પ્રેમ કરું, કોઈ પણ દીકરીને દુઃખી નહીં કરવી. ત્યારે જય દાદા રડી પડ્યો કે આટલો રૂપિયા ખર્ચ કરતા બધું બહુ આલ્યું અને કીધું, હું આજથી તમારો બાપ, આ કંજરીનો દરવાજો આવીને ખખડાવજો, અડધી રાતે જરૂર પડે હું હાજર થઈશ. આ દુનિયામાં દાનદાતા બહુ પડ્યા છે. એટલે દીકરી, કોઈ પણની દીકરી હોય, મારી હોય કે તમારી હોય, કોઈ પણની દીકરી, આપણી દીકરી કોકને દેવાની છે, કોકની દીકરી આપણે લાવવાની છે, તો એને દીકરી સમાન રાખજો. બસ મોજ કરજો, દીકરી સમાન રાખજો. દીકરી આંગણની તુલસી છે, એને પ્રેમ કરજો, મસ્તીથી રાખજો. બસ અને કોઈથી એમ નહીં દલારોનો ભાવ જાગે ને, ચેલાવાળા મને આપી દીજો, હા હું બેઠો છું. હું દીકરીઓને બહુ પ્રેમ કરું છું, જુદું નહીં સમજતા, પણ હું દીકરીને બહુ પ્રેમ કરું. મને બહુ લાગણી. નહીં બને તો મને કહેજો. કોકને ભણાવવાની શક્તિ હોય ને તોય પણ મને કહેજો. કોકને લગ્નમાં કંઈક જરૂર હોય ને તોય કહેજો, આપીશ, મારી શક્તિ પ્રમાણે એને આપીશ. બીજું તો હા, આ દુનિયામાં કાંઈ શું કરીને જવાનું છે? કોક દીકરીનો આશીર્વાદ મળી જાય, દુનિયામાં એક નંબર. આ દુનિયામાં પાછો નહીં પડે. એટલે કીધું, બેટી બચાવો, બેટી પઢાવો. મોદી સાહેબ હું કીધું, બેટીને બચાવો, બેટીને ભણાવો, બેટીને ભણાવો, બેટીને પઢાવો. તમે જુઓ, આ મોદીના રાજમાં ISI અધિકારી દીકરી બની છે, પણ ક્યારે ભણી? ત્યારે બની છે. અરે કલેક્ટર છે, અમને કલેક્ટર દીકરીઓ. તમે ઉદયપુર જિલ્લામાં આમ દીકરી કલેક્ટર અનુભવ, એનું દિમાગ કેવું ને આપણે દીકરા ધ્યાન રાખજો. ભણતા હોય તો ભણજો, બસ ડિગ્રી પ્રાપ્ત કરજો. માયાના ફંદામની માયા તો નરકનું દ્વાર છે. એની પાછળ બહુ માથાકૂટ નહીં કરશું. તમારા દીકરા દીકરીને બનાવો, મસ્ત બનાવો, બનાવવામાં ખર્ચ કરો. પડીકી છોડ દો, 20 રૂપિયાની છોડી દેશો તો 600 રૂપિયા મેં આપણી દીકરી 600 રૂપિયા મહિને વાપરશે. ઘીની ખીચડી ખાશે ને તોય એનું શરીર તો તંદુરસ્ત બનશે. આ બધું છોડવા જેવું છે જીવનમાં. બસ વિચારો, બીજું કાંઈ નહીં. સારું કરીને જશે દુનિયા યાદ કરશે, ખરાબ કરીને જશે દુનિયા કહેશે સારું થયું જયંતીદાસ પરો ભો મીઠો ગારો દેશે. શરીર જશે ત્યારે યાદ કરશે, સારું કરીને જશો ત્યારે તો કરો. જીવનમાં વ્યસનથી મુક્તિ રહો. દીકરા દીકરીને સારું બનાવો. બધા આખા ગામના હળી મળીને બધા એક બનીને રહો. સાંજ સવાર મંદિરે આરતી થાય તો ત્યાં જઈને મારી બહેનો બેસો, ભગવાનને પગે લાગો. શામળાને કહેવાનું, હે ઠાકર, હે ફાગવેલવાળા દાદા, અમારા ઘરમાં સારું ભલું કરજો. જવાનું, પગે લાગવાનું. તમે જૈન ધર્મે જોજો ને, 2-5 અરે 50 કરોડનું મંદિર બનાવે ને એમાં પૂજારી રાખે, 15 રૂપિયા આલીને ખાલી નવડાવા. 15,000 રૂપિયા પગાર આલે, ખાલી નવડાવી ધોળાવીને નવડાવી આરતી કરીને જય સીતારામ 2 કલાકનું કામ, 15,000 2 ટન રહે. પણ એ લોકો કેમ સુખી છે? સવારમાં ઉઠીને મંદિરે જાય છે. એમનો દીકરો દીકરી ઉઠીને સવારે દેરાસરમાં જાય અને ભગવાનનું મુખ જોવે ને પછી દાતન કરે. ને આપણે ઉઠીને કેપા જાય બીજા કે ડોલાતા કોંજી ડોલાતા કે જરીક બાપુ ખુમારી ઉડાડો કે લે. રામદેવજી મહારાજ મને એની નીંદર ચડે. મેં જતું તો લગાવી લમ તો 2 ફૂટ લ્યો, મારે ખોટ નહીં. MP ને કંપની હોય ચાલે. મારા સેવકો 5 તારીખે છે 5 કુંડી યજ્ઞ છે બાબા રતમાણી જોડે. ખોડિયાર જયંતિ છે, ખોડિયાર માનો જન્મ જયંતિ છે. 5 કુંડી યજ્ઞ કરવાનો છે. 35 ગાડીઓ છે, 2 બોટલ જવા દે. રામદેવજી મહારાજ ના દે, પણ 1 બોટલ લાખ રૂપિયાની. હો ભાઈ, કૃષ્ણ કનૈયા લાલ ના દે. પણ અલખની એના ઘરમાં જ્યોત જલે છે. આ ધણીની જેના ઘરમાં જ્યોત જલે છે એના ઘરમાં મારો ઘોડાવાળો કદાપી કમી રહેવા દેતો નથી. પણ એ જ્યોત જલાયા પછી એમાં વ્યસન નહીં હોવું. આટલું આ પીરોનો પીર છે. એવા ધન ધન હિંદવા પીર તું લજિયા રાખજો.
આ પીર હિન્દુઓનો એવો પીર છે, 1,80,000 ઓલિયા પીરોને જો પીપળાના ડાળમાં ઉડાડ્યા હોય તો આપણા માટે તો શું નહીં કરે હે ધણી. એક પીપળાના ડાળમાં ઓલિયા પીરોને ફૂંક મારી ઉડાડી દીધા ને કીધું, એ ઓલિયા મક્કાથી આ ડાળ પાછી મોકલાવજો. તોથી કશું નહીં બન્યું, તો જ રોપાઈ તો પણ પીપળો ઉગેલો છે. અને રણુ પોકરણ જો ને તો પોકરણ ગળની પાછળ પીપળો હજુ છે, જોઈ આવજો. હજુ અડીખમ ઊભો છે. તમે કહેશો આ તો 2 વર્ષનું છે, એમ જ કહેશો. પણ જ્યારે 800 વર્ષ પહેલાનો પીપળો હજુ છે પોકરણ ગઢમાં. પણ આ તો ગુરુ હંગાત હોય તો તમને બધું દર્શન કરાવે. એટલે ધર્મદાસ કીધું, અમને બધા ના વાજ્યા પ્રયાગરાજમાં તો કેટલા મરી ગયા, પણ મારી જોડે આવ્યા ને તો કે બાપુ મસ્તીથી દર્શન થયા, અયોધ્યા ફર્યા ને કાશી ફર્યા, હે બધા તમે બહુ ફર્યા, મસ્તીથી દર્શન. મેં કહ્યું ગુરુ હોય તો બધું લીલા લહેર. એટલે મારા ગુરુના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં લીલા લહેર છે, પણ પગલા કરાવવા પડે. એટલે પાછા ગુરુ ઘણા છે. મારા માવતરે ખરો એમ જવા દેવા, તારા માવતરે એટલે બંગલો બનાવી આલીશ. કૃષ્ણ કનૈયાલાલ ના જય ભજન. એવું છે તો ભજન કરજો, બસ બીજું કાંઈ નહીં. ભજનમાં જજો, ભજનમાં આવજો, ભજન કરાવજો. સારા કામમાં તમારી લક્ષ્મીને વાપરજો, તમારા દીકરા દીકરીને સારું બનાવજો, એજ્યુકેટેડ બનાવજો. ભણાવે મા બાપ ત્યાં સુધી ભણજો, બરાબર ભણજો, ભણજો બસ. બીજું આ અમારે બાબુભાઈ ઠેકોનો નહીં હતું એટલે હું કરી બાજારા મોદી બનતા હતા આપણે 2 જણા. અમે ISR અધિકારી બનતો આવ્યો, 60 રૂપિયામાં ફેરો નાખે પાવાગઢમાં. આ બાબુભાઈ હજુ ટ્રેક્ટરનો ટાયરો ચાલે. મેં કહું 60 જ રૂપિયાને ફેરો હાલે ટ્રેક્ટરનો. મેં તો મને 200 રૂપિયા પગાર હાલે મહિનાના, 200 જ પગાર, એને 60 ફેરાના. મેં કહું તારે સારું છે. ખીચડી ખાવાની, કઢી ખીચડી, આખી રાત તો જાગવાનું. હે તે વખતે જંગલનો એરિયો, બસ સ્ટેન્ડમાં થોડુંક જ, ITIની કશું નહીં, એક ઘોર જંગલ. એમ પતઈ રાજા વખતના અમે જોયેલા છે. હો ભાઈ, પતઈ રાજા વખતના ઓંબલા અમે કાપેલા છે. આ બાબુ બહેન સાક્ષી. એવો ઝંડ રે, એક પગ ઓમે લેતા એક પગ પેલે મેલે. એ ઘોંભરેલી વાતની જોઈ લો. ઝંડ એટલે ભૂત જોઈ લો. આ જયંતીદાસનો જોઈ લો. અને તે સમયે ઇન્દ્રદીન સૂર્ય મહારાજનું ચોમાસું હસ્તિનાપુરમાં થાય. અને મને કે જેકી ઓંબલા કાપીને. મેં કહું કોઈ કાપે, આવા ઘોડા તો હોયલા. પાવાગઢની અંદર રાજા પતઈના એ 5 ઓંબલા અને 5 ઓંબલા જગ્યાએ 5 ઘોડા. મેં કહું બાપુ કીધું છે લાગી જાય તો નહીં લાગી જાય તો. મેં લો ઘોડો ખબર. મેં ક્યાં ખૂનિયા માધા. રામદેવજી મહારાજ રાતે પછી રોજ પેલો ઝંડ આવે મારી પર ઘોડો કરી કે. મેં કહું ખાવા હોય તો ખાઈ જાય ને માથા કૂટું. પણ ગુરુનો વચન, આજે ગુરુની કૃપા છે. આજે રડિયામને એટલે મેં ભજન ત્યાં બનાવેલું. પાવાગઢ તો ઉજાડ થા, બસ પહાડ ही पहाड़ था, आपके चरण पड़े वहां तीर्थ धाम बन गया, परम पूज्य वीर हो चरण वंदनीय हो. પાવાગઢ ઉજાડ હતું, પણ એવા આપણા સમાજનો સાધુનું પગલું પડ્યું ને, આજે તીર્થધામ બની ગયું. હું વાત કરું, એવા સાધુનું પગલું થાય ને ત્યાં લીલા લહેર. એના તો હું ગુણ ગાયે. એનો રોટલો ખાધો છે અને એને જ્ઞાન આલ્યું છે. માથે હાથ મૂકીને જા જેકી લીલા લહેર. આજે લીલા લહેર. રામદેવજી મહારાજનો જય. આ ગુરુની કૃપા એવી છે. કૃપા થઈ જાય ગુરુની, અને ગુરુની કૃપાના વચને ચાલી જાય ને તો બેડો પાર. મેકે જગ્યાની હું વાત કરી. હા, અભય કુમાર ઓસવાલ એગ્રો મિલ, અરુણા ઓસવાલ 1 કરોડની મોજડી પહેરીને આવેલા સરપંચ. 1 કરોડની મોજડી. એક જણી તો દરવાજો ઉભી મેં કહું ક્યાં કરતી મોજડી હાચું કે તારો મરે. મેં કહું કેટલો પગાર તને? આ સોચમપણી હાચવાના હતા કે લાખ રૂપિયા પગાર આલે કે. આ દુનિયામાં એવાય છે. ખાલી મોજડી કરોડ રૂપિયાની હાચવાની. ત્યાં રોજ મેકડોલ પિયર નિરાગ આવેલા. રામદેવજી મહારાજ તો કહેવાનો મતલબ છે, જેની પાસે છે પણ જેના ઘરમાં ભક્તિ છે ને, નીતિ ધર્મ ને પાડીએ કબુ નહીં આવે કોડ. જયરામ કહે ને આ વાગે જમરાની ચોટ. નીતિ ને ધર્મ તમે પાડો એટલે બધું આયાત કરે. ધર્મ હોય ત્યાં બધું આયાત કરે. પછી ધર્મ ની હોય જાય ચાલુ ખાલી થઈ જાય. પછી જોવડાવે જાય કશું ને મને હું નડેલા. મેં કમ ધર્મ નડે.
ધર્મ પાડતા નથી તે નડે, બીજું નડે. તો ભજન કરીએ. મારા કલાકાર શ્રી બજાવજો, આરતી વાળા ઊભા થજો. એ મારા રામદેવજી પધાર્યા તમે ચાલો જોવા જઈએ. જય હો સાઉલ. મારા લીલા ઘોડા વાળો આવ્યો તમે ચાલો જોવા જઈએ. કોઈ કે ઘોડી લે આયા, કોઈ કે માનવડે આયા. જોટવાડ ગામમાં આવ્યા તમે ચાલો જોવા જઈએ. જય હો. મારા રામદેવજી પધાર્યા તમે ચાલો જોવા જઈએ. હાલો. મારા રામદેવજી પધાર્યા તમે ચાલો જોવા જઈએ. આયા. તમારા દેવડે ગમકે ગુગળ કે રાધો. એ જી રામા તમારા દેવડે ગમકે ગુગળ કે રાધો બધો. નર નારી બાપુ તમને નમન કરે અને નમે મોટા મોટા ભો. પાટ દીપ પ્રગટ ભયો સબ ઘટ થયો ઉજાસ. આદિ અંતે મધ્ય સ્થિર રહ્યો मेरे सदगुरु शब्दनो प्रकाश. आदि अंते मध्य स्थिर रहो मेरे सदगुरु शब्दनो प्रकाश. हे रानो जाना रामदेव बापू, हे रानो जाना रामदेव बापू. घोड़लिया संगारो रे हारे हा रानो जाना रामदेव. ए आरती प्रगटाओ. आ झटवड़ गामनी बेनड़ियो जोवे तमारी वाटो रे हारे हा रानो जाना रामदेव. झटवड़ गामनी बेनड़ियो फूलड़िए वधाव्या रे हारे हा रानो जाना रामदेव. झटवड़ गामना संतो तोरणिया बंधाव्या रे हारे हा रानो जाना रामदेव. झटवड़ गामनी बेनड़ियो फूलड़िए वधावे रे हारे हा रानो जाना रामदेव. जय रामापी. बापू हड़वा हड़वा आवो रे हारे हा रानो जाना रामदेव. आरती ठाणे रे बापू धीमा धीमा आवो रे हारे हा रानो जाना रामदेव.